મિત્રો, આજે હું તમને એક સત્ય ઘટના વિશે વાત કરવા માંગુ છું. મિત્રો, મધ્યપ્રદેશના જબલપુરમાં જે મરઘી ડેમ છે ને, એમાં 30 એપ્રિલે 2026માં આ ઘટના બની હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આખા દેશના લોકોમાં આંખમાં આંસુ આવી ગયા હતા કે એ દ્રશ્ય જ્યારે જોયું ને, એક મા અને દીકરાનું. એક માએ પોતાની છાતીએ લગાડીને એક બાળકને કચકા બંધ એટલો મજબૂતથી પકડી રાખ્યો હતો ને, કે જ્યારે એ માનો છેલ્લો શ્વાસ છૂટે ને ત્યાં લગણી દીકરાને પકડી રાખ્યો હતો. અને એમ કહેવાય ને કે મા અને દીકરાનો પ્રેમ કેવો હોય છે. આ પ્રેમને એને સાબિત કરી બતાવ્યું છે. આ પ્રેમને એ માએ સાબિત કરાવ્યો છે કે એનો જીવ પણ ગયો ને, પણ છતાં પણ એને બાળકને છોડ્યો નથી. જ્યારે રેસ્ક્યુ કર્યું ને, એ કર્મચારી આવ્યા ને, ત્યારે એ મા અને દીકરાને જ્યારે છોડાવતા હતા ને, ત્યારે પણ એના હાથ એટલા બધા મજબૂત હતા ને કે હાથ છૂટતા નહોતા. આ હકીકતમાં એક મા અને દીકરાનું એક જીવંત ગાથા છે. એ જ્યારે મા ને દીકરો જે બેયની જ્યારે લાશ મળી ને, ત્યારે જોયું ને કે એનો હાથની એટલી બધી પકડ હતી ને, એનું શરીર છે ને ઠંડુ પડી ગયું હતું, પણ છતાં હાથની મજબૂતાઈ ઘટી નહોતી. એ દીકરાની સામું જ્યારે માએ પોતાના દીકરાને મરતા જોયો હશે ને, ત્યારે માની હૃદય ઉપર કેવી વીતી હશે. એનો આંખમાં આંસુ રૂકતા નહીં હોય. પણ સમય છે, પણ એ માં છે ને છેલ્લા શ્વાસ સુધી એ દીકરાની સામું જોતી રહી અને કુદરતની સામું એ લડતી રહી છે. અને મને એવું લાગે છે કે જ્યારે યમરાજ એનો જીવ લેવા આવ્યા છે ને, ત્યારે યમરાજને પણ એ માએ કીધું છે કે તું મારો જીવ લઈ જા, પણ મારા દીકરાને હું નહીં છોડું. આ મા અને દીકરાનો પ્રેમ છે મિત્રો. બોલો મિત્રો, રાધે રાધે.